ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા યોજાઈ હતી। પોલીસનો વરઘોડો કાઢવા 2 પીઆઈ અને 1 ડીવાયએસપીને સસ્પેન્ડ કરવા માંગ કરી છે। ભાવનગરમાં ચર્ચાસ્પદ બગદાણામાં નવનીત બાલદિયા ઉપર થયેલા જીવલેણ હુમલાના બનાવ અંગે ભાવનગરમાં યોજાયેલી કોળી ઠાકોર સમાજની જાહેર સભામાં ભાવનગર પોલીસ બેડાના તંત્રના અધિકારીઓને સસ્પેન્ડ કરી સરકાર તેમનો વરઘોડો કાઢે તેવી માંગણી મુકાઈ છે। ફરિયાદીની જેમ અન્ય પીડિતોને પણ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં બગદાણા ખાતે સમગ્ર દેશમાં વસતા કોળી સમાજ એક થશે અને સંમેલન કરશે તેવી પણ જાહેરાત કરાઈ હતી। ભાવનગરના કુંભારવાડામાં યોજાયેલી ન્યાય સભામાં આરોપી છાવરનારા ત્રણેય પોલીસ અધિકારીઓને વરઘોડો કાઢવા માટે પણ માંગણી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલદિયા પર જયરાજ આહિરના કહેવાથી 8 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। એ દિવસથી ભાવનગર જિલ્લાના બગદાણાનો કેસ રાજ્યભરમાં ટોક ઓફ ટાઉન બન્યો હતો અને નવનીત બાલદિયા પર જયરાજ આહિરના કહેવાથી 8 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। તે દિવસથી ભાવનગર જિલ્લામાં બગદાણાનો કેસ રાજ્યભરમાં ટોક ઓફ ટાઉન બન્યો હતો અને તેના વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવામાં ન આવ્યાના આક્ષેપને ત્રણેય પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવા ઉચ્ચ ઉદ્દેશથી ભાવનગરના કુંભારવાડા અક્ષર પાર્કમાં કોળી ઠાકોર સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પીડિત નવનીત બાલદિયાએ જણાવ્યું હતું કે મારી જેમ અનેક લોકો આ ગુંડાઓના ત્રાસનો ભોગ બન્યા છે, તેમને પણ ન્યાય મળે તેવી સરકાર સમક્ષ આશા વ્યક્ત કરી હતી। ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં બગદાણા ખાતે સમગ્ર દેશના કોળી સમાજના લોકો દ્વારા સંમેલન યોજી ન્યાયની માંગણી કરશે તેમજ જણાવ્યું હતું કે આરોપીઓ તરફે રહેલા ત્રણેય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લઈ વરઘોડો કાઢવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। જે કે સિંગુ સાથે હિરેન ભાયાણી ભાવનગર। જે અમારો ન્યાય સભાનું આયોજન માત્ર કોળી સમાજને સંગઠિત કરી શક્તિ પ્રદર્શન કરવાનો હતો, સાથે સાથે જે પીઆઈ ડાંગરે જે ભાગ ભજવ્યો હતો આ સમગ્ર બગદાણાની ઘટનામાં તેને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે અમારું આ શક્તિ પ્રદર્શન છે। આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે? જે આગામી દિવસોમાં અમારી જે સમિતિ નક્કી કરશે તે મુજબની રણનીતિ રહેશે। જે આ વિસ્તાર રહ્યો તે જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર હોય અને જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ આહિરને ખૂબ સારો એવો સંબંધ હોય અને જીતુભાઈ વાઘાણીએ શરૂઆતથી જ જયરાજભાઈને ખૂબ જ સમર્થન કર્યું હોય તેવું લાગી રહ્યું હતું, એટલે આ મત વિસ્તાર પસંદ કરવામાં આવ્યો। જે આગામી સમયમાં 2027ની ચૂંટણીમાં અમે સૌ સાથે મળીને જે કાંઈ પણ અમારો સમાજ નક્કી કરશે અમે સમાજની સાથે રહી જીતુભાઈ વાઘાણીની વિરોધમાં કાર્યવાહી કરશે। જી ચોક્કસપણે બોટાદ ખાતે ટૂંક જ સમયમાં ન્યાય સભા થવાની છે। જી સુરત, બોટાદ, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ ન્યાય સભાનું આયોજન ટૂંક જ સમયમાં કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવશે। જી ચોક્કસપણે કોળી સમાજની વસ્તી હોય તે વિસ્તારમાં અમે ન્યાય સભાનું આયોજન કરીશું। વાત કરી આજે ન્યાય સભા મળી છે, તમારા કોળી સમાજના પ્રજાઓ નેતાઓની ગેરહાજરી છે, આ બાબતે શું કહેશો? બે ભાગલા પડ્યા છે કે શું? ના જી, કોળી સમાજના યુવાનો સમાજના આગેવાનોની દિશા દ્રષ્ટિએથી જ કામ કરતા હોય છે। સમાજના આગેવાનોના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહ્યા છે। આ કાર્યક્રમમાં પણ અમારા સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે છે અને અમારા બધા સાથે ટેલિફોનિક ચર્ચા પણ થયેલી હતી। સમાજના આગેવાનો નેતાઓ એવું કહી રહ્યા છે કે આ કંઈક ને કંઈક ન્યાય મળી ગયો તો શું કહી શકો? જી તો તે પોતાનો મંતવ્ય રજૂ કરતા હોય છે, પરંતુ કોળી સમાજના યુવાનોને લાગતું હોય કે અમને ન્યાય નથી મળ્યો ત્યારે સંગઠિત થઈ શક્તિ પ્રદર્શન કરવાનો અમારો હક અને અધિકાર છે। જો ભાવનગર ખાતે આજે ન્યાય સભામાં સમસ્ત કોળી ઠાકોર સમાજના લગભગ 50,000 લોકોની ઉપસ્થિતિ છે। આ સ્વયંભૂ રીતે બધા આવ્યા છે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવામાં લગભગ 25 દિવસ સુધી સમાજને ખૂબ દોડાવ્યો, એમાં અમે સંતો પણ સામેલ હતા। એક વાતનું દુઃખ થાય છે કે કોળી અને ઠાકોર સમાજના લગભગ 3 કરોડનું પોપ્યુલેશન અને 2 કરોડ જેટલું વોટિંગ પાવર ધરાવે છે। સરકાર બનાવવામાં સૌથી મોટો યોગદાન સમસ્ત કોળી ઠાકોર સમાજનું છે, ત્યારે બેરહમીથી નવનીતભાઈને મારવામાં આવે છે, છતાં ન્યાય અપાવવામાં એવિડન્સ બધા હોવા છતાં પણ આટલી બધી વાર લગાડી। એમાં સરકારશ્રીની પાસે સમાજના તમામ નેતાઓ મિનિસ્ટરો ગયેલા તો ન્યાય અપાયો પણ ખરો, એમાંથી સમાજ રાજી પણ છે, નેતાઓ રાજી છે, એની ભાવના સંતુષ્ટ થઈ છે। પરંતુ સમાજના જે યુવાન મિત્રો છે જેણે ખૂબ મહેનત કરી છે અને સમાજના ભાઈઓ બહેનો ક્યાં કંધે ને ખાનેથી રોષ છે કે સમાજને આટલો રોડે દોડાવ્યો તો પછી દોડાવનાર વ્યક્તિ કોણ હતું અને એ સમાજને ખ્યાલ જ છે। અને આ ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ 85,000નું વોટિંગ
માત્ર કોળી સમાજનું છે. એટલા માટે આ વિધાનસભામાં પણ સમાજના જે આગેવાનો છે એને પણ ખ્યાલ છે. એટલા માટે સમાજ ખૂબ જાગૃત થાય, એક થાય અને ભવિષ્યમાં આ સમાજના કોઈ પણ ભાઈ બહેનોને અન્યાય ન થાય એનો આ ન્યાય સભાએ જવાબ છે. બાપુ, ઘટના અહીંથી ભાવનગરથી 100 કિલોમીટર દૂર બગદાણા પાસે બની છે, તો ભાવનગર પશ્ચિમનો વિસ્તાર શું કામ પસંદ કરવામાં આવ્યો કે ત્યાં ન્યાય સભાનું આયોજન થાય? જુઓ, મીડિયાના તમામ મિત્રોને ખ્યાલ છે અને આપે પણ આ બધી મેટર ચલાવી જ હતી, એટલે સમાજના આગેવાનોને પણ ખ્યાલ છે કે આ મુદ્દાને ડાઉન કરવા માટે કોના હાથ હતા. એટલા માટે જે સોશિયલ મીડિયામાં જેના નામ હાલતા હતા આપને મીડિયા વાળાને ખ્યાલ જ છે. એટલા માટે જ્યારે એનાઉન્સિંગ થયું એના તમામ લીગલ ટીમે જાહેરાત કરી, કિશનભાઈ હોય, મામસી હોય કે કાળુભાઈ હોય, બધા યુવાનોએ જ્યારે ભાવનગર પશ્ચિમની વિધાનસભામાં ન્યાય સભાની જાહેરાત થઈ તરત મુદ્દો હકેલાઈ ગયો. બરાબર, તો એ જાગૃત જનતાને ખ્યાલ જ છે. એટલા માટે ભવિષ્યમાં ક્યારેય પણ કોળી સમાજ સાથે અન્યાય ન થાય અને આ સમાજ માનધાતા મહારાજનો વંશજ છે અને હાથમાં તલવાર છે અને જે ભાષામાં જે લોકો સમજે એ સમજાવતા કોળી સમાજને પણ આવડે છે. ટીટ ફોર ટેટની નીતિ કોળી સમાજ પાસે રહેશે. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી માણસ સહન કરે, પણ લિમિટ ક્રોસ થાય ત્યારે સરકારશ્રીને હું તો વ્યક્તિગત એવું કહું કે 3 દિવસ સુધીની મુદત આપો. કોઈ પણ દીકરા દીકરીઓને અન્યાય કરે અને જો સરકારશ્રી ધ્યાન ન આપે તો એફઆરઆઈ બેફઆરઆઈ સાઈડમાં જવા દો અને પછી મુદ્દો પોતાને હાથમાં લઈ અને એનો જવાબ આપતા શીખો. પહેલા બે વ્યક્તિની લડાઈ હતી, પછી સામાજિક મુદ્દો બન્યો, હવે રાજકીય મુદ્દો બનતો હોય તેવું તમને લાગે છે આ ઘટના પછી? જો કોઈ પણ સમાજમાં પોલિટિક્સ પાવર અને કોર્પોરેટ પાવર, પોલિટિક્સ પાવર અને કોર્પોરેટ પાવર ખૂબ મહત્વના છે. એટલા માટે પોલિટિક્સ પાવર ભવિષ્યમાં થાય એના માટેની હું શુભકામના પાઠવું. અને 72 વિધાનસભા પર સીધી અસર કોળી સમાજની છે, એટલે આ વિધાનસભામાં પણ 85,000નું વોટિંગ પાવર છે. જી બાપુ, અંતિમ સવાલ. પરસોત્તમભાઈનું એક નિવેદન સામે આવ્યું છે જેનાથી કોળી આહિર સમાજ છે તે નારાજ થયો છે. ધોકા ઉપાડવાની જે વાત કરી છે તેને લઈને બે સમાજમાં વય પડી. જુઓ, ના પરસોત્તમભાઈ કોઈ ધોકા ઉપાડવાની વાત કરી, કોઈ સમાજને કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરી નથી કીધું. જે વ્યક્તિને અન્યાય થયો હોય તો જે સામે હોય એને ધોકા ઉપાડવાની વાત છે. એટલે કોઈ કોળી વર્સિસ આહિર સમાજ છે જ નહીં. જી મળી ચૂક્યો છે. માત્ર ને માત્ર સન્માનની વાત છે, તો સન્માનને લઈને કોળી સમાજના જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જી આરામ કરશે અવિનાશભાઈ પરમાર. વિનંતી કરીશ કે આગળની હરોળમાં પોતાનું સ્થાન લેશે. પ્રોગ્રામ છે ત્યાં એમને પણ વિનંતી કરીશ કે પોતાના પ્રોગ્રામમાં સ્થાન લેશે. એવા આજે જે નિમિત્તરૂપ બન્યા છે, જેના થકી આજે હું તમે સૌ આજે ભેગા થયા છે. નવનીતભાઈ માલદિયા આપણી સમક્ષ ઉપસ્થિત છે અને બિલકુલ આ જે સભા છે તે હવે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ જે છે તે થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જ્યારે બિરદાવા છે જીતુ વાઘાણી છે એ પોતાના અંગત સ્વાર્થ માટે અને કોળી સમાજને અન્યાય કરે છે, ત્યારે આ માટે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા વચ્ચે છે કોળી સમાજ વચ્ચે જે વાત કરવા માંગે છે એનો અમે જવાબ આપવા માંગીએ છીએ.